કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં આજે વહેલી સવારે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોડેલ ગામ હાનોલ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 85મા રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, રમતવીરો અને સાયકલિંગ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ સાયકલ ચલાવી સૌને ફિટનેસને જીવનનો અભિન્ન ભાગ બનાવવા તેમજ નશાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો. હાનોલથી નેસડી અને નોંગણવદર સહિતના માર્ગે અંદાજે 6 કિલોમીટરની સાયકલ રેલી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સાયકલિંગ ઉપરાંત યોગ, ઝુમ્બા અને ગરબા સહિતના વિવિધ ફિટનેસ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ ઉપરાંત વોલીબોલ, ચેસ, કેરમ અને દોરડાકૂદ જેવી વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ ઉપસ્થિતિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય રમત વિજ્ઞાન નિષ્ણાંત અને ફિટનેસ ટ્રેનર સુશ્રી ઉર્વશી પરવાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત યુવાનોને ફિટનેસ, આરોગ્યપ્રદ જીવનશૈલી અને રમતગમતના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ફિટ ઇન્ડિયા નશામુક્ત ભારતના સંદેશ સાથે સ્વચ્છ, સશક્ત અને નશામુક્ત યુવા શક્તિના નિર્માણ દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ કાર્યક્રમ પ્રેરણાદાયી બનીને રહ્યો હતો. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારવા માટે આજે 85મી એડિશન સન્ડે ઓન સાયકલની છે. સમગ્ર દેશની અંદર 18,000થી વધારે સ્થાન પર આજે નશામુક્ત યુવા પર વિકસિત ભારતના સંદેશ સાથે દેશની અંદર સન્ડે ઓન સાયકલ થઈ છે. સાયકલિંગ પોલ્યુશનનું સોલ્યુશન છે. સાયકલિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે.